તો ખંભાતનું દેવપુરા કુબા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। સાબરમતીના પૂર ગામની આસપાસ ફરી વળ્યા છે। દેવપુરા કુબામાં 225 જેટલા રહીશોનો વસવાટ કરે છે। તો જિલ્લા કલેક્ટર સહિતના અધિકારી કુબા ગામની મુલાકાત લેવા પહોંચ્યા હતા। ગામમાં વીજ પુરવઠો પણ ઠપ થઈ ગયો છે। જીવન જરૂરી વસ્તુઓ પણ લોકો લેવા નથી જઈ શકતા, તો તંત્ર દ્વારા જરૂરી ચીજ વસ્તુઓ, દવાઓ પહોંચાડવામાં આવી હતી। ખંભાતના જે સાબરમતી નદી છે તે ગાંડી તૂર બની છે, બે કાંઠે વહી રહી છે। ત્યારે દેવપુરા કુબા ગામ હતું તે સંપર્ક વિહોણું બન્યું છે, કારણ કે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે। જો કે પ્રશાસન દ્વારા તમામ ચીજ વસ્તુઓ, જરૂરિયાત વસ્તુઓ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અવિરત ઉપરવાસમાં વરસાદ છે, તેને લઈને સાબરમતી નદીના પાણી છે તે આખા ગામમાં ઘૂસી ગયા છે, લોકોના ઘરમાં ઘૂસી ગયા છે। ત્યારે પ્રશાસન દ્વારા ગામ લોકોને જરૂરિયાત ચીજ વસ્તુઓ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ગામમાં 225 થી પણ જેટલા વધુ રહીશો વસવાટ કરે છે। જે સંપર્ક વિહોણું આખું ગામ થયું હતું, ત્યાં વસ્તુઓ પહોંચાડવાનું કામ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તાબડતોડ એસડીઆરએફ અને પ્રશાસન ત્યાં પહોંચ્યું છે અને ગામના લોકોને જે જરૂરિયાત વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે। અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા છે અને સાથે સાથે મદદ પહોંચાડવામાં આવી રહી છે। કોઝવે છે આખો પાણીથી ડૂબી ગયો છે, જેથી ગામ લોકો સંપર્ક વિહોણા થયા હતા, પરંતુ પ્રશાસન ત્યાં પહોંચ્યું અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે, ખાવાની ખોરાક લઈને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। વીજળી સપ્લાય પણ ઠપ થઈ ગઈ છે, લોકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા છે।